નેદવાનું થોડુંક ઝડપ રાખવી જોઈએ. કે હો પ્રમાણે એક પાણે કે અમાર પાણે જ વેજા બાપન ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. સીતારામ, નમસ્તે. અને આપણે ઝાકર ચાલુ થઈ ગઈ, ઠાર ઝાકર. અને નેદવાનું યાલે ધીરું ધીરું નેદવા આખડે આવ્યા ને ઠાર સારો હોય એટલે આમાં આગળ કરીએ. ઠાર ઝાકર આવે તો ત્યાં મોલમાં નેદવાય વધારી, હમણાં મોલ બધા નીકળી જાય એટલે નેદવાનું થોડુંક ઝડપ રાખવી જોઈએ, નકર આ ધાણા મોટા થઈ જાય. ઝાકર આવે એટલે ઠાર ઝાકર આવે તો વચ્ચે ચડી જાય. ચીણા મોલમાં બહુ ગણ કરે. હાથી એવું નકર મજૂર ગોતવા જોઈએ. મજૂર ગોતીને વેલેરા નેદવાનું પૂરું કરવું જોઈએ, નકર આ પાછી ખડ ને બધું દેખાય નહીં, ને બધું ધાણા થઈ જાય મોટા. ઘરમાં ઘડી ઘડી વાર નેદવા આવીએ, કોરવાર હોય તો પાછી આજ આગળ વાર પાણી છે, પાછી તે બંધ થઈ જાય નેદવાનું મૂકી દેવું તો. બે દીથી અવરાયો લાગ્યો તો એ થારો આવવા માંડ્યો, ઠંડક કઈ થઈ ગઈ આ વટાણામાં. દૂધ આપતો હમણાં ડોલા લેતા ખેતરમાં, રિક્ષા ઉગડાવી ઓલી ટોકડી ત્યાં આપે. ચોથેરી પાડી હમણાં નેદવાનું કામ હાલે હતી, ત્યાં હોય તો આથી કેમ ઢુકડું બે તકો ડોલ લેવા સારા આવીએ તારે એને લેતા આવીએ. રિક્ષા આવે મોડેરી, અમે તો 8 વાગ્યા મોડ ના આવ્યા નેદવા. ઠાર ઝાકર તો બહુ છે, પટાટોળાના ઓલાના કે નેદવું તો પડી છે નકર ડૂચશે ને. ખેતરમાં આવીએ ત્યાં થઈ ઉડે છે. સીતારામ બધાયની. આજે અમારે રીંગણાનું ને મેથીનું યાક કરું મીમાન સારું. કઈ મીમાન ભાવે ને? જો અમારે મીમાન આવ્યા ચીણકા. યાર આમાં અસર લઈ ખવાય મેથીનું ને રીંગણાનું યાક. ન મેથી બહુ ખવાય. મીમાન ને મીમાનીમાં એ જ દેવું, રીંગણાનું ને મેથીનું શાક. પેલા ફાલના હે ને તે જા આમાં હળાઈ પડે જાય. રીંગણા અસલ થયા સફેદ, અમારે રીંગણીમાંથી જ ઉતર્યા. તો અમારે અસલ આ રીંગણી હે જો વાવી. મેથી ઘરની હે, રીંગણા ઘરના હે, પછી એમ ધાણા વાવ્યા ખેતરમાં. જોયા ને અમે આખડી નેતતા હતા. પછી ગાજર વાવ્યા, હા મૂરા વાવ્યા. મીમાન આવવાનું હે પછી અમે ભાગે આવ્યા. એ રસોઈ બનાવેલી હે કઈ સુગર કેન વાવ્યા. જો લાઈટ વહી ગઈ તો મજા પડે ગઈ. બહુ સ્વેટર કાઢી નાખ્યું. તું બધા વરત તો લાગે નહીં કોઈ દી જોયા ને તો કામ કામ વહી ગઈ. ગાજરનું કેણી કીધું ગાતા ત્યાં મેથી લેવા તા જોવે એવો કે એમાં મુરાઈ હે, પછી લીલી ડુંગળી હે.
કાઢતા કાઢે લે તાર મમ્મી તો આવી નહીં મનવીર એ નક્કી નહીં ઠેકાણા નહીં આલિયા કેટ કરો બોલી કઈ દીયો ને ટોપી પણ એ ટાઈટ લાગતી હતી ને આવ્યા તાર કઈ સ્કૂટીમાં ટાઈટ લાગે નો તાર મમ્મી ગાડી ન નાખતી તાર મમ્મી ગાડી ન નાખતી મારે ના ભાવનગર રાખતા અહીં પકાઈ ના તો શીખતા ખાલી આ કયો તો ટાઈટ ન લાગે નો ગાડીમાં એ જો માર નણંદ આવી હતી હાર રોટલા ને ખડા કઈ સુલે દેશી સુલે દેશી સુલે ગેસના ખાતા હોય ને તે આ બધા ઘેર મારી હતી તો ખાતા હોય ગેસના મમ્મી એક્સેસ આજ સુલાના બનાવવા સુલાને મમ્મી એક્સેસ આજ બધી દેશી જ રસોઈ દાતા બનાવે એક્સેસ ની સાવી નો મમ્મી પર્સમાં હે શાક ને કેવાનું બનાવ્યું કે તો કેવા ને બને મેથી રીંગણા વાહ રે વાહ તો બધું દેશી દેશી મેથી રીંગણાનું શાક ને બાજરાના રોટલા પાછા અમારા ઘરના રીંગણા ને મેથી દેશી સુલો હા દેશી સુલો માણસ કે હો બ્રાહ્મણ એક પાણે કે અમાર પાણે જ આવી દેશી સુલા ને રોટલા કે અમાર પાણે જ આવી સુલાને રોટલા ખાવા તો ગેસી તો કાયમ બનાવતા દેશી કાયમ હો. એક દી ફેરીએ તો બાટલો થી સુલો નમીરે સુલે કરીએ હમ બાટલો ભરેલો અમારે એવું રહ્યું હતું એક દી ફેરીયો હા તો કઈ આવી તો તો કઈ ના આપે દીધો ઘરે તો અમારે આલીએ બેસી આદી તો તારે કાલે તો આવે છે તો તમે હાંજી થઈ રહ્યો ખીચડીનો સંભારો સડે રોટલો જે મમ્મી તાળી તપે દી તો ગેસ ગો પછી હુરી પછી ઉરી સુલો નમીરે ઓલો વાડી આવ્યો હું इसके ईशको આવ્યો વેજામાં પણ ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો ચેનલ નું નામ તો ન બોલ્યો અમારે તું ફાર્મિંગ વિથ વેજા કુસડિયા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જો મનવીર કીએ અમાર ભાણે છે ને એનો દીકરો હે કે હે તો સબસ્ક્રાઇબ કરવું જ પડે મનવીર કી હતી इसके ઈસકો આવ્યો કઈ આજ રજા હે ને રવિવારે જો શું ખાસું આણે કહેવાય અને કઈ ટેન્શન કે હે ટેન્શન કે ચિંતા કે કઈ નહીં જોઈ બસ ખાવાનું જળી જાય એક એટલે ઘણું હે સંતોષ છે જો આખી વિશે આરામ કરે કઈ ઉપાધિ કે ચિંતા કે ટેન્શન કે ઈર્ષા કે કઈ હોય નહીં આજે કઈ એની જરૂર ન હોય કહેવાય નહીં એટલે એ સુખીએ કઈ જરૂર નથી એટલે સુખીએ ન માણસને જેટલી જરૂરિયાત હોય એટલો માણસ દુઃખી આને ખાવાનું જળી જાય પાણી જળી જાય અને એક કિલો સારો હોય એટલે એને સુખ એટલે તો આરામથી ઓગાર વારે ખાઈ પીએ બેયને અને પાણી જ વારતો તો જો એ લાઈટ ગઈ હતી એ માણસની બધી આમાં તકલીફ જોઈ લાઈટ વહી ગઈ પાણી જતુરી રહી ગઈ જોઈએ એમાં બાંધવાનું થાય ટારિયામાં અંદર ટાઈટ પડવા માંડી નથી આ ઢગલો ઉકટનો પડ્યો આ લાકડું પડ્યું જો આડા આવે ત્યાં ભરવાની છે એક ચોરી ભરે ને લાઈટ ગઈ તો આ ચોખ્ખું થઈ જાય આખરી એક પાર છે ઉગટ છે આ વાટિયા ખડની એક પાર છે બાંધે મૂકી કેનાલ બાજુ રસ્તામાં નાખી દીધું રેટિયા ઢોર ભૂખ્યા હોય તો ખાતા અહીંયા હાટા વેણતા હોય ચોખ્ખું થઈ ગયું આ ભીંજાઈ ગયેલ ખાઈને પૂરા આણે ખીલે નાખી દીધા એ બેસી એમાં ખાઈ વાત નથી કઈ ને આણે જવા દેવું કેનાલ બાજુ રસ્તામાં રેટિયા ઢોર નીકળે ને ભૂખ્યા હોય ત્યારે આમાંથી પછી હારા હારા હાંઠા વેણીને ખાતા હોય